દેશની અંદર પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। તહેવારની સાથે ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે। ફરી એકવાર હિન્દ મહાસાગરના દરિયામાં નવી એક મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। નવી હલચલના કારણે અનેક વિસ્તારની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળ્યા છે અને જન્માષ્ટમીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ખુશીઓની લહેર જોવા મળી શકે છે। ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળશે તેવું અનુમાન અને આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવે છે। ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્રના જોરના કારણે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાનું અતિ ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે। હાલ પણ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લામાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાની ગુજરાતની અંદર ધબડાટી જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે અને કયા વિસ્તારમાં અત્યારે નવી સિસ્ટમની સક્રિય બનતી જોવા મળી શકે છે। સાથે મિની વાવાઝોડું અને વાવાઝોડું સક્રિય થવાને લઈને એ ધ્યાન દર્શાવવામાં આવ્યું છે। એની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર અરબ સાગરના દરિયાની અંદર શું નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે અને આ નવી હલચલોના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 7 દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે, કયા કયા જિલ્લામાં વીજળીના ચમકારાની સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે અને કેવો વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે તેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મિત્રો આજે આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ તો માહિતી મેળવીએ કે અત્યારે કયા કયા વિસ્તારની અંદર નવી સિસ્ટમો બનતી જોવા મળી શકે છે। તો ગુજરાત નજીકના વિસ્તાર એટલે કે અરબ સાગરના દરિયાની અંદર એક મજબૂત ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનીને ધીમી ગતિએ અત્યારે ગુજરાત તરફ આ તરફ છે તે ગતિ કરતી જોવા મળી છે। સિસ્ટમની ગતિ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારની અંદર મોટા ફેરફાર સાથે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બન્યો હોય તેવી અત્યારે હલચલ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે હલચલ છે એ સક્રિય બનેલી જોવા મળી છે। સાથે સાથે બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારની અંદર પણ એક ડિસ્ટર્બન્સ સાથે લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેમાં ભુવનેશ્વર, ધાણવડ, ઢાકાના વિસ્તારની અંદર અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે રાજસ્થાન તરફથી આવી રહેલી ભારે દબાણવાળી સિસ્ટમની અસરને જોતા ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળશે। સાથે મિત્રો ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે। પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતમાં આપ ફાટેલું હોય તેમ જલબંબાકાર વરસાદ વરસવાનું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। જો કે હવે અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાત તરફ સીધા જ ગતિ કરતા હોવાના કારણે ગુજરાતની અંદર પવનની અંદર તોફાની ઝડપો અત્યારે વધતી જોવા મળી છે। 65 કિલોમીટરથી લઈને ગુજરાત ઉપર 70 કિલોમીટરની ઝડપે તોફાની પવનો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવીને ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે। સાથે સાથે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીક બનતું જોવા મળ્યું છે, જેના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે ગુજરાત માટે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, તો ભારતીય હવામાન વિભાગની સાથે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું નવી આગાહી કરી છે, મઘા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે અને કેટલો વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, સાથે સાથે ચાલુ વર્ષ દરમિયાન એટલે કે અત્યારે ગુજરાતની અંદર ચાલી રહેલા નક્ષત્રની અંદર કેવો વરસાદ જોવા મળશે, કયા કયા વિસ્તારમાં અત્યારે સારો એવા વરસાદની ગુજરાત ઉપર આગાહી દર્શાવવામાં આવી રહી છે ને મિત્રો અત્યારે હવે આગામી કયા દિવસની અંદર આ સિસ્ટમનું જોર વધતું જોવા મળશે, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શું આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગુજરાત ઉપર શું આગાહી કરવામાં આવી છે તેમની ઉપર વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેમનું અનુમાન અત્યારે દર્શાવવામાં
આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો આજથી લઈને આગામી ગુજરાતની અંદર 7 દિવસ સુધી કયા જિલ્લામાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે, જેને લઈને અત્યારે વિગતવાર માહિતી મિત્રો આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ, જેમાં કેટલાક જિલ્લાઓની અંદર કેટલાક વિસ્તારની અંદર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે। તો કેટલાક વિસ્તારો એવા છે જેને લઈને અત્યારે મઘા નક્ષત્રની અંદર રીતસરનું જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અમુક વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ અને ધીમા વરસાદ અંગે પણ આગાહી છે કરવામાં આવી છે। તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, કયા જિલ્લાઓમાં ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે તોફાની પવનોની સાથે ગુજરાતના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામ્યો છે। ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ભિન્ન ભિન્ન વિસ્તારો માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। સૌપ્રથમ ગુજરાતના કયા કયા વિસ્તારમાં આજે ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે તેમની ઉપર માહિતી મેળવી તો મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે એક મોટા ફેરફાર જોવા મળ્યા છે। ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર છે તે તોફાની સક્રિય બનેલા પવનો ફૂંકાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરત, તાપી વિસ્તારની અંદર, ડાંગર લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના, એમાં ભારે દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અને નવું દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વાતાવરણને લઈને મોટા ફેરફાર સાથે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। અને છૂટાછવાયેલા સ્થળ ઉપર આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર 7 જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના 2 જિલ્લાની અંદર અત્યારે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં દાહોદ જિલ્લાની અંદર, છોટા ઉદેપુર, મધ્ય ભારતના લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે આગામી કલાકમાં અત્યારે આગાહી જોવા મળી શકે છે, સાથે મોટા ફેરફાર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાની અંદર મહારાષ્ટ્રમાંથી આવી રહેલી સિસ્ટમનું જોરના કારણે હળવાથી મધ્યમ વરસાદ અને ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો મેઘરાજો થવાને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આજે ટોટલ 9 જિલ્લાઓમાં છે તે સારા એવા વરસાદની અને અમુક જગ્યાએ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર પણ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રના સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ છે તે પડી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારની અંદર 8થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે, જેમાં મિત્રો આજથી લઈને આગામી 7 દિવસની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાતા હોય અને નવી હલચલો સક્રિય બનેલી જોવા મળે છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે દબાણ છે તે સર્જાયેલું જોવા મળ્યું છે। બોટાદના જિલ્લાની અંદર પણ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર જિલ્લાની અંદર પણ અત્યારે રીતસરનું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની સાથે સંપૂર્ણ એરિયાની અંદર આગામી 3 કલાકની અંદર અત્યારે મધ્યમથી હળવા વરસાદની છે તે આગાહી રહેલી છે। સૌરાષ્ટ્ર માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છની અંદર હવાનું હળવું દબાણ છે તે સક્રિય બનેલું જોવા મળ્યું છે અને હવાના હળવા દબાણના કારણે આજે કચ્છના વિસ્તારની અંદર પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે। ધીમાથી લઈને હળવા વરસાદની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર